સનાતન સતે ધર્મની જય। સંત બળે પરમાત્મા અને વાકો શીતળય તપ संत सपूत ने तो बड़ा त्रणय नो एक स्वभाव तारे पण डूबाड़े नहीं जेने तारायो परभाव। गुरु ने शरण नमो अने मागु प्रेम प्रसाद दया करी गुरुदेव हरि दया। सरस बात करी त्रिकुटी त्रिकुटी त्यागी त्यारे ब्रह्म रूप भाळ्यो। ब्रह्म रूप શું છે? કારણ કે બ્રહ્મનો કોઈ આકાર નથી। બ્રહ્મ નિરાકાર છે, પણ સંતોએ અનુભવ કર્યો કે આ શબ્દનું સ્વરૂપ છે ને એ બ્રહ્મનો આકાર છે। શબ્દ બોલાય છે એ બ્રહ્મનો આકાર છે, અને શબ્દની ધ્વનિ થાય ને એ એનું રૂપ છે, અરૂપ છે। એ જે ધ્વનિ થાય છે, જે અવાજ થાય છે, એને કોઈ રંગ રૂપ ને આકાર નથી। रंग रूप ने आकार हो बधु घाट में आवी जाए। ईश्वर तो अघाट से, पण अघाट काय करे नहीं, घाटे आवीने ज कार्य थाय। अने भगवान बुद्धे कीधु के श्वास अमारो ईश्वर, श्वास अमारो ईश्वर, श्वास अमारो नाथ। श्वास जो सदा सुरक्षित है तो श्वास सदा ये साथ। जो अपनी अंदर आज श्वास हाली रह्यो छे ई सुरक्षित कायम माटे होय ने तो ई कायम आपणी भेगो रहेवा वाळो छे, कायम भेगो ई रहेवा वाळो छे। कदाच गमे एवा आ देहने पीड़ा होय, बधाय आघा वही जाए, कारण के देह से ही रोगनु घर छे, पण गमे एवा रोग थया होय तोय श्वास आघो वही जातो नथी। ई आघो वही जातो नथी, नी खाई जाए कोई पछी कोई पासे रहतो नथी। ओला बधा तो सेवा कदाच करे, बीमारीनो खाटलो एने खबर होय, केटला केटला वार पाणी मांगे, जमवा देवो, बाथरूम जावो, बे गडिया घर में हो तो नहीं हंसवाता। तो आ देह से ने ये तो रोगनु घर से, पण आनी अंदर ओला बधा आघा खाई जाए। एनो जीवतो जागतो दाखलो आपणे कोरोना में जोई लीधो के हाव निकटना हगा होय, पति पत्नी होय, बाप दीकरो होय के गमे ई होय, कोई पाहे कोई नो जातो। आ बधाने प्रत्यक्ष अनुभव छो। આપણે નાનું ભજન ગાય છે ખબર, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એકલા આવ્યા ને એકલા જવાના।
મનમાં મમતા હતી ઘણી, ભૂલી ગયો એ ભાવના પરણ્યા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી સાવે મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી જ્યારે જ્ઞાન થાય ને ત્યારે ખબર પડે કે ઓહો અજ્ઞાન દશામાં મેં તો દીધો, પણ સમજણના ઘરે આવ્યા પછી આ ઈશ્વર છેલ્લો સાથ આપવા વાળો ઈ છે, છેલ્લે સુધી ભેગો ઈ રે. પણ ક્યારે હમણે વાણી બોલ્યા હતા, આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો આ જન્મ મળ્યો છે તો એનો લાભ લેવાનો છે. લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે, જોતા નહીં જડે, નાણું નાખે નહીં મળે. પૈસા મનુષ્ય કસ્તુરીને કેવડો આપણે બાવળમાં બીજ વાવવા હોય અને કેરીની વાટ જોઈએ તો કેરી એમાં મળે નહીં. તો અહીંયા વિચાર માંગે છે કે આપણે કેવી ફળની પ્રાપ્તિ જોઈએ છે, તો એના મૂળમાં બીજ છે, અને બીજ છે ને એ વિચારોમાંથી ઉગે છે, વિચારમાંથી ઉગે છે. જેવો વિચાર એવું બીજ અને એવું જ બાળક, જેવો વિચાર એવું બીજ અને એવું જ બાળક. એટલે વિચાર માટે સંતોએ બહુ ભાર મૂક્યો છે કે હંમેશા પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ વિચાર કાર્ય કરવા નહીં. કારણ કે આ તો રેટ છે, રેટ. દિનમપી રજની સાયં પ્રાત, શિશિર વસંતો પુનરાયાત. દિવસ પછી રાત અને રાત પછી દિવસ. સૂર્યનો ઉગવો ને આથમવો, પાછું સૂર્યનો ઉગવો, આ સૃષ્ટિનો કર્મ છે. અને આ સૃષ્ટિના કર્મમાં આપણે કેવું જીવન બનાવવું અને કેવી પ્રાપ્તિ કરવી એ પોતાના હાથની વાત છે. આમાં બીજા કોઈ કઈ કરી શકે નહીં. એટલે કર્મ ઉપર બહુ ભાર મૂક્યો છે. કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. કર્મ ઉપર બહુ ભાર મૂક્યો છે. એટલે મહારાજને શરણે આપણે ગયા તોય મહારાજે કીધું ભાઈ કર્મ તો કરવું પડશે, પણ શુભાશુભ કર્મ કરવાનું છે, જેનાથી પાપાચાર ઉભો થાય, કળિયુગ ઉભો થાય. આવું કર્મ છોડી દેવાનું છે. અને કર્મ નહીં કરીએ તો આપણો જીવન નિર્વાહ પણ નહીં ચાલે. તો કર્મ તો આપણે શુભાશુભ કરવું. આપણે ગ્રહસ્થી છીએ, મહેનત તો કરવી પડશે. અને નિરાત મહારાજે પણ કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાત કહે નિષ્ઠાનો ફળ છે, અધર્મથી વસરવો. ફળ શેનું છે? નિષ્ઠાનું ફળ છે. આપણે સત્સંગમાં જઈએ, કદાચ આપણને ઊંઘ આવે તો ન્યાદર ઊંઘી જવું, પણ આપણી નિષ્ઠા તોડવી નહીં. ભલે ઊંઘ આવે પણ મારે ભજનમાં જવું છે.
તો નિરાંત મહારાજે નિષ્ઠાનું ફળ છે ને એને આપવું જ પડે. પણ આપણી નિષ્ઠા, મનોબળ કે આપણે સુરતમાં હોઈએ તો ભજનમાં જાવું, છેલ્લે મોડું થાય તો ગમે ત્યારે 11 વાગે પણ ભજનમાં જવું, કારણ કે પ્રવચન તો 11 વાગ્યા પછી શરૂ થાય. પણ આપણી નિષ્ઠા છે. આવો પ્રસંગ અમારે એકવાર બન્યો હતો. અમારે એક ભાઈની દીકરી બીમાર હતી, ડુમસવાડામાં દાખલ, અને એ વખતે ડેન્ગ્યુનો બહુ ઓલું હતું, ભયંકર રોગ કહેવાય ડેન્ગ્યુ. હવે ત્યાંથી ફેરવવાનું થયું ને બોમ્બે લઈ જવાની થઈ. બોમ્બે વાળા ડોક્ટર એમ કે તમે અહીં મુંબઈ પોગાડી દો એટલે અમે પોગી જઈએ. ત્યાંથી એમ્બ્યુલન્સ મગાવી, એમ્બ્યુલન્સ મુંબઈ જવા રવાના થઈ. 11:30 થયા, 11:45 અમે ભજનમાં પહોંચ્યા. એમ્બ્યુલન્સ ગુજરાતની હદ ન વધવા દીધી. હવે એ નવી એમ્બ્યુલન્સ, એમાં ડોક્ટર હારે, અને બેટરી ફેલ થઈ, બીજી બેટરી બદલાવી તોય મુંબઈ બાજુ ન હાલે ગાડી. પાછી વાળી, એની જ બેટરી પાછી. પણ સમય અને સંજોગ છે ને, એનાથી આગળ કોઈને જવા દે નહીં. દીકરી તો અમારી ડેથ થઈ ગઈ, પણ કહેવાનું એવું છે કે ગુજરાતની બહાર ન જવાનું એમથી. પણ છતાં આપણી નિષ્ઠા જો આવી હોય કે ભલે મોડું થાય પણ ભજનમાં જાવું છે. નિષ્ઠાનું ફળ છે પ્રાણી, અધર્મથી ઓસરવું, આખર તારે મરવું. મરવું તે તો સૌને ભાઈ, આમાં કોણ નાનું કોણ મોટું. મૃત્યુ તો બધાને માટે ખરખું છે ને, એમાં કાંઈ ફેરફાર નથી. આખર તો બધાને આ 5 તત્વોનો દેહ ધારણ કર્યો છે, તો છોડવાનું છે. રામ 5 તત્વોનો દેહ ધારણ કર્યો, એને છોડવો પડે. માના ઉદરે જેને જન્મ લીધો છે એને જાવું પડે. ત્યારે ઈશ્વર છે ને, એને માના ઉદરે જન્મ લીધો, માના ઉદરે આવ્યો છે. પણ આજે એનું ખબર હોય, નાનું ખાવાનું હોય ને ત્યારે એના નાળથી અંદર શ્વાસો ફેફસા હાલતા હોય, એના આધાર હોય, ખોરાક પાણી બધું એને મળે, એનાથી વૃદ્ધિ થાય. પણ જેવી નાળ કાપે અને એમાં જો ફેર પડી ગયો હોય, અંદર જે રમવા વાળો છે પ્રાણ એક બાજુ વહી ગયો તો એકનું ડેથ થઈ જાય. ઈ કરામત છે કે આમ ગયો વચ્ચેથી કાપી નાખે તો બેયના જીવન ધબકતા રહે, અને એ તરત ગાંઠ વાળી અને પછી બાળકને પોતાના હાહે જીવવાનું થયું. પોતાના હાહે જ્યારે જીવવાનું થયું ને ત્યારે આમ થાય કે આ જગતમાં માણસ જન્મ થયો ને ત્યાંથી રોતા રોતા જ આવ્યો છે. રોતા રોતા જ આવ્યો છે. અને ઓલી ફિલ્મી દુનિયા વાળાએ શું કીધું ખબર છે? રોતે રોતે હસના सीखो, हंसते हंसते रोना, जितने सामने उतना चले खिलौना, हंसना सीखो. કારણ કે હસવું છે ને એ બધાને ગમે છે. जब तो आयो जगत में जग हसे तू रोई, पर ऐसी करनी कर चले तुम हसे जग रोई. એવી કમાણી કરીને જગત માંથી જવાનું છે. જગતમાં હું મેકીને જવાનું છે? સુવાસ. જગતમાં સુવાસ રહી જશે, એની કીર્તિ ફેલાશે,
એનું નામ રહી જશે, એના ગુણ રહી જશે, દેહ નહીં રહે, એનો અનુભવ રહી જશે, એનો અનુભવ રહી જશે. પણ જો અનુભવ કંઈક કર્યો હોય તો રહી જશે. અને કીધું છે મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દળે. આપણને મનુષ્ય જન્મ મોતી જેવું મળ્યું છે, અને આની અંદર જો આપણે ગમે એવા શબ્દો દળી નાખી ને તો એ પાછા આપણી પાસે આવે. હો ભાઈ, એ ક્યાંય આઘા નથી જાતા, આઘા નથી ક્યાંય જાતા. મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દળે. મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દળે. બીજ વાવે બાવળિયાના આંબો ફળે. કારણ કે મોતી જેવો દાણો, આ મનુષ્ય જન્મ મોતી. ઘોડો ભાંગ્યો ફેંકતા, મન ભાંગ્યું કવે, મોતી ભાંગ્યું વીંધતા. કારણ કે આ શબ્દ એવો છે, ગમે એમ ફેંક્યો હોય ને તો કોઈને ઘા લાગી ગયો હોય તો એનું દિલ તૂટી જાય, અને દિલ તૂટી જાય પછી હંધાતું નથી. જેમ હંધાતું નથી એમ દિલ પણ હંધાતું નથી. 50 વર્ષ પહેલા બનેલી ઘટના હોય, ઓલો નજર સામે આવે ને ત્યાં કોમ્પ્યુટરના ડેટા કાઢવા વાર લાગે, ઓલો તરત જ આવી જાય. ક્યાં હંગરો થઈ ગયો છે નાના મગજમાં, અનકોન્શિયસ માઇન્ડમાં, તરત જ ઉપર આવી જાય. આવું પાવરફુલ છે. અને કોમ્પ્યુટર બનાવવું છે, એને બનાવવા વાળો કેવો હશે એનો વિચાર કરવાનો છે. કારણ કે એની અંદર કેવા ડેટા મૂક્યા કે એને આ કોમ્પ્યુટર બનાવ્યું. જેને કોમ્પ્યુટર બનાવ્યું તો એના મગજમાં એવું કયું કોમ્પ્યુટર હશે? ડેટા કાઢતા 1 મિનિટ થાય, ઓલાને 1 સેકન્ડ થાય, ઓલાને 1 સેકન્ડ થાય. એટલે કસ્તુરીને કેવડો લઈ તેલમાં બળે. આવું મોતી સરખો દાણો ઘંટીમાં આપણે દળવાનો નથી. પહેલા ઘંટીયું નહોતી. આ 2 દાંત છે ને એને સાવી લોટ કરવાનો હતો, એટલે આ ઘંટી છે. આની અંદર ઘંટીમાં ઓલો દાણો દળાઈ જાય. આપણે કાચું પાકું ખાઈ છે, આખે આખું ગળી નથી જતા ને, આ ઘંટી જ છે. પણ કબીરે શું કીધું ખબર? ચલતી ચક્કી દેખ કે दिया कबीरा रोई, वो पहियन के बीच में साबुत बचाना. चलती चक्की देख के એટલે દિવસ અને રાત હાલી જાય છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. પૃથ્વીના આકાશ પડ્યા છે એના, 2 पहियन के बीच में साबुत बचाना कोई. પણ જેને જેને ગુરુ બ્રહ્મ મળી છે, નામનો પકડ્યો એમ જીવન મળ્યું છે. અને સમાગમ હોય, અનુભવ હોય, અને અનુભવ અને નામની સારી ભૂલ નથી. દેહ તો 5 તત્વનો છે. હું એક નામ છું, અને આ નામ છે ને એને આવન જાવન નથી. આ ઘાટના નામ થઈ જવાના 5 વર્ષ નામ છે ઈશ્વરનું, અને શબ્દ ભેદ છે. સ્વરનું જ્ઞાન, સ્વર ભેદમાં સંતોએ શું કીધું? રાખવું સ્વર ભેદમાં ધ્યાન. આની અંદરથી જે સ્વર નીકળે છે ને એમાં ધ્યાન રાખવું કે આ કેવો શબ્દ નીકળે છે, કેવો સ્વર નીકળે છે. સુર તો આની અંદર ઘણાય મૂક્યા છે. 36 રાગ મૂક્યા છે. કેટલા? ઘણા આપણે ઓલા શું કહેવાય ડાયરા કરવા વાળા ઘણા રાગ અનુભવ કરતા હોય. આની અંદર 36 રાગ છે. પણ વગાડવા વાળો ક્યાં હોય?
બાજા પેટી વગાડે, આપણે પેટી વગાડે, એમાં જેવો વગાડે એવો સૂર નીકળે ને, જેવો સૂર વગાડે એવો એમાંથી નીકળે. તો સૂર હું પેટીમાં છે? સૂર પેટીમાં નથી. જેવી જંત્રી વગાડે જંતર તેવો સૂર નીકળે. વગાડવા વાળો માલપા નથી બેઠો, એ તો બહાર બેઠો છે, બહાર બેઠો છે. એમ આપણને એમ થાય કે હું અંદરથી બોલું છું. જા ગાદીનો શબ્દ છે, હું અંદરથી બોલું છું, આવું એ પણ થતું હતું. પણ મહારાજે એક એક વસ્તુ બતાવી. બોલો, આ વસ્તુ તમારે અંદર છે કે બહાર પડી છે? કે બહાર છે. જેટલી જેટલી વસ્તુ બતાવી બધી ક્યાં પડી હતી? બહાર પડી હતી. ક્યાંથી બોલાતું હતું? આપણને એમ કે હું બોલું છું. આપણે બોલતા નથી, બોલવા વાળો કોક બીજો છે. બોલે ઈ બીજો નહીં. ભીમો કે ઈ ભગવાન. ચાર કહું ના આતરે આંખું ના દેખે કાન. આપણી આંખું આપણા કાન જોઈ શકતી નથી. તો આપણે આ કાનની વાત કરીએ છીએ. આ કાન નથી કીધો, આમ ચાર આંગળ કીધું છે. આ બોલે ઈ કાન છે. આ બોલે ઈ કૃષ્ણ. અને દેવળે દેવળમાં હોકારા કરી રહ્યો છે. બોલે ઈ જ ઈશ્વર છે. ઘાટે આવીને બોલે. ઘાટ વગર બોલાતું નથી. પ્રકૃતિમાં નારી છે. મીરાબાઈ ડાકોરમાં ગયા અને હાંજની આરતી પૂરી થઈ ગઈ. મોડું થઈ ગયું અને પૂજારી એનો પડદો છે ને એ બંધ કરતો હતો. પડદો બંધ કરી દીધો. મીરાબાઈ, ભાઈ મારે દર્શન કરવા છે. તો કે ભાઈ સ્ત્રીને પ્રવેશ નથી. અને જો દર્શન ન થાય, પડદો લાગી ગયો હોય, તો આ કૃષ્ણ એક છે બે? બધાની અંદર બોલવા વાળો એક છે બે? એક જ છે. અને આ દુનિયામાં જો આ બે કૃષ્ણ હોય તો મારે એના દર્શન નથી કરવા. ઓલા ગુગળીને ભાન થઈ ગઈ, શાન મળી ગઈ કે કૃષ્ણ તો એક જ છે. અને દર્શન કરી અને સ્વદેહે એમાં હમાઈ ગયા. એમ સંતો ભજન કરે ને, એ પોતે પોતાનામાં હમાઈ જાય. આવ્યું એનું ભજન તપ હોય. આ એનું ભજન બળ છે. પોતાનો શ્વાસ પોતાની અંદર હમાવી લે. એની પાંખો પછી બહાર ફડફડ થાય નહીં. અને જ્યાં સુધી બહાર વિખરાણેલી વૃત્તિ હોય ત્યાં સુધી એને આવન જાવન છે. આપણને ભમાવે છે કોણ? આપણે વૃત્તિઓ આપણને ભમાવે છે. પણ સંતો કહે છે વૃત્તિના વેગ થવું સૌ વેગા અને ઠરવાનું મળ્યું ઠેકાણું. આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું. સુગરાનું સુખ શું વખાણું. આ સુખનું વર્ણન કેમ કરવું? નક્કીપણું થાય કે પોતાનું સ્વરૂપ, પોતાનો આનંદ પોતે એની લીધત લેતો હોય. પછી એને કોઈ બોલાવે તો હું, ન બોલાવે તો હું, એની મસ્તીમાં મેં હું આનંદ, આનંદ હે મેરા. પોતાનું સ્વરૂપ જાણી લીધું, પોતાનું સ્વરૂપને જાણી લીધું. અને સ્વરૂપને જાણ્યા પછી બીજું કઈ જાણવું નથી, પણ સ્વરૂપમાં રહેવું પડે. સ્વરૂપમાં રહેવું પડે. તો સ્વરૂપમાં કઈ રીતે રહેવું? તો સંતો એની શાનમાં કે ભાઈ જ્યાં જ્યાં હું ફરું છું તારી પ્રદક્ષિણા કરું છું. મારી ફરતો વટલાંત ઉભો છે. બાર ને ભીતર બધે તું નો તું. એસો ખેલ રેસો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું.
ऐसी भूल दुनिया के अंदर साबित करनी करतो तू। ऐसी भूल दुनिया એટલે આપણે આ જગત જોવા જઈએ એમાં નહીં, ऐसी भूल दुनिया के अंदर आ दो नया हाँ दृष्टि, ऐसी भूल दुनिया के अंदर साबित करनी करतो तू। કીડીમાં નાનો હાથીમાં મોટો માવત થઈને માથે બેઠો હાંકવા વાળો તું નહોતું, કારણ કે એને હાંકવા વાળો ઈ જ છે, પણ એને જાણે તો ખબર પડે કે આ કોણ હાંકી રહ્યો છે, કારણ કે હાંકવા વાળો તો બહાર બેઠો છે। બ્રહ્માંડ એક શેડો બ્રહ્માંડમાં છે, એક શેડો પિંડમાં છે, અને ઈ બે શેડા છે ઈ એક અંદરથી બહાર વયો ગયો પાછો ન આવ્યો ને। આપણે ઘણીવાર વિચાર કરીએ નાનું છોકરું હોય ને હા લઈ જાય ને એટલે તરત એમ કે માર વાહો ઠપકારો વાહો એમ લઈ ગયો ને બહાર નીકળી ગયો, ધબ્બો મારીને પાછો અંદર લાવે, એટલે બહાર ભીતર એક નિરંતર ઘોર ગગનમાં ગાજ્યો, ગગનમાં ગાજી જ રહ્યો છે। એટલે કીધું ઝીણો ઝીણો તે ગાજે શૂન્ય શિખર ગઢમાઈ। હવે શૂન્ય કોને કીધી? શૂન્ય આપણને બતાવી આપણું પોતાનું સ્વરૂપ છે અને એમાં ગાજી રહ્યો છે। ગાજે શૂન્ય શિખર ગઢમાઈ, તો આ શૂન્ય છે ને એ પોતાનું સ્વરૂપ શૂન્યમાંથી એકડો થયો। પૂછી જોજો એકડો ક્યાંથી આવ્યો એની ખબર એને નથી, કારણ કે એકડો શૂન્યમાંથી આવ્યો। શૂન્યથી અક્ષર ઉપડે અને બે થી શબ્દ રચાય, ત્રણથી ત્રિકુટી તળે અને ચોથા પદે સમજાય, કારણ કે શૂન્યથી અક્ષર ઉપડે। એટલે અર્જણ જીવન ભગતના શિષ્ય અર્જણ થઈ ગયા, એને કીધું છે અક્ષરાતીતથી ઉતર્યા મોતી, શૂન્યમાં આવીને સમાણા, વાંકા રંગ સફેદ સુરલે ગુરુ ગમશે બતલાયા। જો અનુભવ નહોતો ને તે પકડાઈ ગયા કે આ અર્જણ તમારો શિષ્ય છે? ઈ કે હા, કેમ? તો એને એવું કીધું છે અક્ષરાતીતથી ઉતર્યા મોતી, શૂન્યમાં આવીને સમાયા, વાંકા રંગ સફેદ સુરલે ગુરુ ગમશે બતલાયા। તમે એને એવું બતાવ્યું હતું? એટલે ઓલા વિચાર કરો ભાઈ એને થોડીક ભૂલ તો કરી છે, ભૂલ તો કરી છે, કારણ કે ઈશ્વરને કોઈ રંગ રૂપ કે આકાર નથી। આને સફેદ કેમ કીધો? વાંકા રંગ સફેદ સુનલે એટલે પકડાણો। પછી કે ભાઈ એની ભૂલ છે, અને હવે એનો રંગ કેવો છે એટલે તો વિરોધ કર્યો સીધો કે આનો રંગ કેવો છે, તમે કહો ભૂલ થઈ છે। તો કે દેખાવ કઈ બદલાવો મોતી કૈસા દીવડા ही પકડાઈ ગયા, જેવો નતો તો કઈ બદલાવો મોતી કૈસા, શબ્દો છે એનો કોઈ રંગ છે? મોતી જૈસા રંગ कैसा रंग है એનો કોઈ રંગ છે? એનો કોઈ આકાર છે નહીં। આને નિરાકાર કહેવાય, નિર્ગુણ કહેવાય, નિર્લોપ કહેવાય, કારણ કે જેટલો લંબાવો એટલો થાય। હો આપણે કદાચ ફરવા જાય તો ના ઉભા ઉભા જવું પડે, ડુંગરના પહાડ આ જેવું બોલે એવું એ પાંચ
પ્રમાણમાં ગાજીરો છે એટલે છોકરા જગત ને અને પોતે રહેશે પરમારો, પોતે નથી. કારણ કે જીવ છે ને ઈ દાવો કરે આટલું હું કમાણો, આ મેં કર્યું, આ બધી જીવ દશા છે ને એટલે પોતાનો દાવો છૂટે નહીં. પણ જેને જેને રાસ સોંપી દીધી હોય, કૃષ્ણને રાસ સોંપી દીધી, એમ હું પદનો દાવો છૂટી જાય કે જબ मैं था तब हरि नहीं, अब हरि है मैं नहीं, प्रेम गली इतनी छाकड़ी तामे दो समावत नहीं. કારણ કે બે વસ્તુ રહેતી નથી. પ્રેમ સહી પરમાત્માનું સ્વરૂપ છે અને પ્રેમ પ્રગટ કરવાનો છે. જો પ્રેમ થાય તો પ્રેમ વયો જાય. કાલે એ જ વાત થઈ હતી મેળાવડામાં, હો કે મારે કાંઈ નથી જોતું. નરસિંહ મહેતા કે હો છેલ્લે કીધું ભાઈ મને જસુ મહારાજે ભાઈ પ્રેમ પ્રેમ પ્રગટ કરવાનો છે. એટલે શું કીધું ખબર છે? પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે અને પ્રેમની ભાષા મૌન છે. પ્રેમમાં કોઈ માંગણી નથી. પ્રેમમાં કોઈ માંગણી નથી. કારણ કે એકાકાર થઈ જાય, જુદો રહે નહીં. જુદો હોય ત્યાં સુધી માંગણી રહે ને, મારે આમ જોઈશે, મારે આમ જોઈશે, આમ જોઈશે. તો પણ પ્રેમ છે પરમાત્માનું સ્વરૂપ છે, પણ સત્ય છે એ જ પ્રેમ છે. સત્ય છે એ જ પ્રેમ છે. અને પ્રેમ ક્યારે પ્રગટ થાય તો કે હૃદયમાં કરુણા જાગે ને ત્યારે. કરુણાનિધિ કૃપા કરીને ભવનું બંધન કાપો. હો ભવનું બંધન આ જીવને જન્મું મરવું આ ભવનું બંધન છે. અને આ ભવ બંધન માંથી છૂટવા માટે પ્રથમ ગુરુને પાયે લાગુ, માગ્યું મુજને આપો, કરુણાનિધિ કૃપા કરી ભવનું બંધન કાપો. કારણ કે બંધનમાં કોઈને ગમતું નથી. હવને છૂટું જ રહેવું છે ને. આ જીવને બંધન છે. હવે 5 ભાઈઓ હોય તોય હવને સ્વતંત્ર જીવન જીવવું છે, બંધનમાં કોઈને જીવવું નથી. આ ભૌતિકની વાત પણ એમ જ છે. ભૌતિકની વાત પણ એમ જ છે. બંધન લાગે બધાને હવની રીતે, એટલે તો રહોડા જુદા નથી થતા. એટલે જ રહોડા જુદા થાય. આ કંકાસ કરતા શાંતિથી હવ રોટલો ખાય. અને એ વ્યવસ્થા છે. એ વ્યવસ્થા છે. જીવનમાં રાગ દ્વેષ મટી જાય. નહીં તો રોજનો ઝઘડો હોય ને, રોજનો ઝઘડો હોય તો રાગ ને દ્વેષ એમાંથી બહાર ન નીકળી શકે. અને રાગ દ્વેષ થી પર થવું છે. નિત્ય અનુભવમાં ન્યા જ આવું છે. જયદેવ કાયમ ન્યા અનુભવ કરવાનો છે. નિત્ય આનંદ, નિત્ય ઉત્સવ, કાયમ આનંદ થાય એવું જીવન બને ને તો આપણે જ્યાં બેઠા ત્યાં આનંદ થઈ જાય. પણ એને પછી શું છે? હવની ભેગો રહેવા છતાં સૌથી નિરાળો રહે. સૌથી નિરાળો બધાને આપણી ભેગો જેવો છે. ઈ ખાઈ પીવે, આપણે ખાઈ પીએ છીએ. એને બધા ગુણધર્મ છે એમ આપણે બધા ગુણધર્મ છે. આવું લાગે એનું જીવન કંઈક અલગ હોય. કેવું હોય? સર્વ ચક્ષુથી છામડું દેખાય, આત્મ દ્રષ્ટે હરિ આપ, અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. એક ઘરમાં રહેતા હોય છતાં ઓળખી ન શકે. કારણ કે ઓલાનું જીવન કેવું હોય?
જેમ કાદવમાં કમળ હોય અને એ કમળ તળાવમાં હોય, કમળને પાણીનો સ્પર્શ થતો નથી, એમ એ ઘરમાં રહેવા છતાં એને વિષયો લાગુ પડતા નથી. વિષયોથી પર થઈ જાય છે, વિષયથી પર થઈ જાય. કારણ કે જ્યાં સુધી દેહ દશા છે ત્યાં સુધી પાંચે પાંચ વિષયો છે. વિષયો છે પણ એની પરમાત્માએ પ્રગટ કરેલા છે. જરૂર છે ત્યાં સુધી એને ભોગવો. પણ પછી જેમ ઓલું આપણે ખબર છે દેશમાં ગામમાં મરી ગયું હોય અને એના હાડકા રખડતા હોય ને, હાડકા રખડતા હોય અને કૂતરું છે ને મોઢામાં લઈને કરડ કરડ સાવતું હોય અને એના પેઢા છોલી નાખે, એના પેઢા છોલી નાખે છે. પેઢા છોલીને એમાંથી લોહી નીકળે, એને બહુ મીઠાશ આવે કે આ હાડકામાંથી ના આવે છે. એને ઈ ખબર નથી કે આ પોતાનું પેઢા છોલે છે. એમ વિષયો આવા છે, જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી ભોગવી લો, પણ પછી હાડ માંસ અને શામ સિવાય કાંઈ છે નહીં. જેમ મોચી સાંભળા છૂટતા હોય એમ જ છે. વિષયોમાંથી કેમ પાછું વળવું? તો ખાંડમાંથી કોથળો બોરી હોય એમાંથી ખાંડ નીકળી જાય, પછી આ બોરીમાં કાંઈ નથી, એમાં દેહ દશા નીકળી જાય ને તો ઈશ્વર તત્વને અરે તાર લાગી જાય. લેહ લાગીશો તાર में टूटे, उठत बैठत आसन में, उठता बैठता तार तूटतो નથી. પણ ક્યારે? હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેને પૂરતા શામળિયાની સાથ વધે વેદ વાણી. વેદોમાં કીધું કે ભગવાને કોઈની લાજ જવા દીધી નથી, પણ જેને એને ભજ્યો હોય ને એની. કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન એક બતાવ કે મેં કોઈના કામ ન કર્યા હોય પણ મને ભજે ને એના, મને ભજે એના. ત્યારે ગીતાની અંદર ચોખ્ખું કીધું છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મો છોડીને તું મારા શરણે આવી જા, હું તારો આલોક અને પરલોક બે સુધારી દઉં. આલોક એટલે આ ભૌતિક જીવન અને પરલોક એટલે એનું આધ્યાત્મિક જીવન. અને કીધું છે અનન્ય ચિંતન યુક્તા નામ યોગક્ષેમ્યમ વહામ્યહમ. મહારાજ ઘણી વાર આ દ્રષ્ટાંત આપતા. એક ગોળ દાદા કથા વાંચવા જાય પણ અજાસક વ્રત, અજાસક વ્રત એટલે માગવાનું નહીં, કથા જે આવે એ લઈને વહી આવવાનું. ઘરે ખાવાના ફાફા પડે. ગોરાણીમાં રોજ કે તમે કેમ કઈ માગતા નથી? એમાં વાંચતા વાંચતા આ શ્લોક આવ્યો, અનન્ય ચિંતયન તમામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમ્યમ વહામ્યહમ. ગોળ દાદાને એમ થયું હું આ કથા વાંચું તો હું માગતો નથી અને મારે ઘરે દાવદર જાતું નથી, એટલે એને એ લીટી ઉપર છેકો મારી દીધો, છેકો પેનનો વાંચ્યું નહીં, છોડી દીધો. ભગવાનને ફાળ પડી કે ઓહો, ભગવાન પોઠું લઈને ગોળ દાદા કથા વાંચતા હતા, પોટ લઈને એને ઘરે ઠલવવા ગયા કે આ ગોળ દાદા કથા વાંચે છે ને, એને આ માલ મોકલ્યો છે, માલ ઉતારી લ્યો. તો કે બેટા થોડું ખાઈ લે, આ તડકાનો આવ્યો છો. તો કે મારે ખાવું નથી. તો કે દૂધ પી લે થોડું. ઈ કે પણ મારેથી દૂધે પીવાય નહીં. કેમ? તો કે મારી જીભમાં કાપા પડી ગયા છે, મારી જીભમાં કાપા પડી ગયા છે. ઈ તો પોટના ઠલવી અને વયો ગયો. ગોળ દાદા આવ્યા કે આ તમે બાલ મોકલો, એ એક છોકરો લઈને આવ્યો તો કે એને કઈ જમાડ્યા નહીં. તો કે મેં એને જમવાનું કીધું પણ એ કે મારે જમવું નથી.
એ કે પણ હું કામ? એ કે મારી જીભમાં કાપા પડી ગયા છે. બોલ દાદા લાઈટ થઈ ગઈ. મેં ઓલા સ્ટોકમાં પેનના લીટા મારી દીધા હતા ને, એને દેવા આવવું પડ્યું. હો, કોઈનો ભાર ન રાખે મુરારી, વાળે વ્યાજ સહિત ગીરધારી. કારણ કે પરમાત્માના નામે વાપરેલું ડબલ થઈને આવે. હો, હા, ડબલ થઈને આવે, પણ ક્યારે આવે ને કોઈ સમય નક્કી નથી. આપણને કર્મ કરવાનો અધિકાર છે, મહેનત કરવાનો અધિકાર છે. ફળ આપવું એ તો એના હાથની વાત છે. ફળ ક્યારે દેવું એ એના હાથમાં છે. એટલે કીધું કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચ. હું તું કર્મ કરતો જા, પણ ક્યારે તો કે મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે. મદદ એની તૈયાર છે, પણ એવું જીવન બનાવવું પડે. આખી જિંદગી આપણે રોયા કરીએ તો એમ કઈ ખુમારી આવે નહીં. કારણ કે અસ્મિતા જે છે ને એ પોતાના ભીતરમાંથી જાગે છે, બહારથી ક્યાંય આવતી નથી. કારણ કે ઈશ્વર એવો નિષ્ઠુર નથી કે કોઈની મજૂરી રાખે, કોઈની મજૂરી રાખે નહીં. આપણે જો માણસ હોવા છતાં મજૂર દાડીએ આવે અને એની દાડી ન રાખતા હોય તો ભગવાન થોડો રાખે? એ ન રાખે. પણ આપણે થયું કેવું ખબર? માયા મીઠી લાગે ગોળથી ગળી. હો, વારે વારે જન્મ ધરીને 84 ફરે. કારણ કે આના જેવું જ બીજું છે જ નહીં. આ માયા છે ને એ મીઠી જ લાગે, અને આમાંથી બહાર નીકળતા નથી. ફરીન ફરીન પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની કરે. અગ્રે માટે હે મૂળ બુદ્ધિ વાળા કે હજી સમય છે, ગોવિંદ ભજી લે. હજી તારા હાથમાં બાજી રાજી, ઊંડી થાય તાજી ઓ પામર રાણી. કારણ કે 4 પ્રકારના જીવ છે: પામર, વિષય, મુમુક્ષુ અને જીવન મુક્ત. હવે પામર કોને કહેવાય? આપણે આ વસ્તુ ભરી છે, પણ જો આપણા વિચાર આપણું કામ નહીં, સંતો તો કીધા કરે પાણીમાં બેસી જાય પામર, પાણીમાં બેસી જાય કે ભાઈ આપણી ત્યાં કઈ થાય નહીં. પામર, વિષય, જેને છાણનો કીડો ખતબત્તો હોય એને લઈ જાવ નહીં. ગુલાબ, મોગરો, ચમેલી, આ બધા ફૂલની સુગંધ એને આવે નહીં. કારણ કે નાકમાં ઓલા ખોદવાની ગોળીઓ ભરી હોય નાકમાં, એટલે એને નાકમાં બોલો કે ભાઈ આ જો ગુલાબનું ફૂલ, ઈ કે નારે ના ના, તો એવું જ છે. પોદળાની વાત આવે એવી જ આવે આમાં, કે આમાં કઈ બીજી વાત નહીં આવે. વળી પાછા બીજા ફૂલ માં લઈ જાય કે આયા તો કે આમાં એવી છે. ઓલો વિચારમાં પડી ગયો કે આને હું એટલા ફૂલ માથે બેહારું છું તો આને બીજી ભાષા જ નથી આવતી. આમ પાસે લઈને આમ હું શું કરી નાકમાં જોયું ને તો પોતાના ગોળીઓ હારે પેલા જ આવ્યા. એ ગોળીઓ નાકમાંથી કાઢીને અને કીધું વાહ હા, હું આ ગુલાબની સુગંધ છે. એ ગુલાબની સુગંધ લેવામાં હાથ પડી ગઈ ને ફૂલ બીડાઈ ગયો, ફૂલ બીડાઈ ગયો અને પ્રાણ તજી દીધા. વળી પાછું એને એમ થયું કે એ ફૂલ પાછું મંદિરે ભગવાનના ચરણે ગયું ને, પૂજારીએ નાખ્યું પાછું પાણીમાં, પાછું ખીલું ને બહાર નીકળ્યો.
હો તઈ અને જો નાના સુગંધ તો છે, એમ આ માયા છે ને એ મીઠી લાગે ગોળથી ગળી, વારે વારે જન્મ ધરી 84 ફરે, લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. કારણ કે ગોતવા ગઈ વસ્તુ મળી નહીં, કઈ બહારથી મળવાની નથી. વસ્તુ પોતાની પ્રભુ સબી છે આપની. પણ ક્યારે તો કે સંત મળે તો સંતના જેવા, જૂઠાએ જગ હરમાવ્યા. જો કોઈ સંત મળી જાય અને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દે તો એને સંત ગતિ આવે. સંત ગતિ આવ્યો, સંત કોઈ કપડા રંગવાથી બીજી ત્રીજી ઓલી નથી, આખું ભીતરનું પરિવર્તન થાય. સંત ગતિ એટલે કીધું ને અંત મતાસો ગતા, અંત સમયે જેવી મતિ હોય એવી જ ગતિ થાય છે. તો આખી જિંદગી આપણે જે કરીએ છીએ ને આનો હિસાબ પાઘડીનો વળ શેડે. ભજન સત્સંગ શા માટે કરવાનું છે ભાઈ? જીવનનો છેડો સુધારવા, છેલ્લી ઘડી સુધારવા માટે. આ તો છેલ્લા દશકાનો ખેલ, એને જીતવો છે મુશ્કેલ. પણ કરત અભ્યાસ હોય જળમત શું જાન. કારણ કે ગમે એની જળ જેવી આપણી મતિ બુદ્ધિ હોય ને તોય પહેલાના વખતમાં પાણી છેડે બેનો શીશળ ને ડોલ ને પાણી ભરવા જતા અને પથ્થર માથે શીશળથી દોરી કુવાને પાવઠે છીંચતા, એ પથ્થરમાં પણ કાપા પડી જતા. એમ આપણું મન છે ને એ પથ્થર જેવું છે, પણ એની અંદર સત્સંગની દોરી જો કાયમ ઘસાય તો આ મન પણ નિર્મળ થઈ જાય, પ્રેમાળ બને, ભાવવાળું બને. એટલે અભ્યાસની જરૂર છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન તું મનને વશ કર. અર્જુન કે પ્રભુ મન છે દદાની પૂંછડી જેવું, મન છે માકડા જેવું, આ મનને મારે કેમ વશ કરવો? ત્યારે કીધું કે નિત અભ્યાસથી આ મન પણ સમજે છે. કાયમનો અભ્યાસ. હવે અભ્યાસ એટલે આપણે કઈ મારા બેર ખોલે કેવું બેહવું નથી. મહારાજે આપણને ભજન આપ્યું છે, એમાં સુરતા લગાડવાની છે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે तो ही कर तन में शान गुरु की यही सत्यारथ देखो दिल दर्पण में. કારણ કે દિલ દર્પણ જેવું બની જાય, પોતાનું સ્વરૂપ પોતાના ભીતરમાં જ્યારે દેખાવા મળે, જેમ ઓલાવની ઘોડે પાણીમાં પોતાનું પ્રતિબિંબ પડવા મળે ને એમ ભીતરમાં પોતાનું સ્વરૂપ દેખાવા મળે. અને આર પાર એટલે એને સ્ફટિક રૂપે કીધું, બાર ને ભીતર. પડદા હટાયા મેં હે મેરા એક બ્રહ્મ જાળકા. ગુરુ મહારાજે શું કર્યું? આપણને ભ્રમણા પડી થી ભ્રમણાનો પડદો હટાવ્યો. વસ્તુ તો આપણને આપણી અંદરથી જ બતાવી ને. નિજ પોન કે નિવાસી, પોન કહેતા પવન, નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી. આપણી અંદર જે આ પવન હાલી રહ્યો છે એની ખોજ આપણે કરી નહીં. નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. પડદા હટા હે મેરા ભ્રમ જાળકા. આપણને ભ્રમ પડ્યો તો ને એનો પડદો હટાવી દીધો કે ભાઈ તું જ ઈશ્વર સ્વરૂપ છો. તને ભ્રમણા થઈ છે એટલે આપણને નાના મોટાનો ભેદ સમજાવ્યો કે આ વિશ્વમાં હવનું હવ કામ જ કરે છે. કોઈનું કામ કોઈનાથી થતું નથી. આ નાના મોટાનો ભેદ જે હતો એ ભ્રમણા હતી કે ભગવાન મોટો પહાડ જેવડો છે અને આપણે રાયના દાણા જેવડા છીએ, આવો મોટો ભ્રમ હતો. ત્યારે ભગવાન શું છે, ભગવાન કોને કહેવાય, આ બધાની જાણ આપણને ગુરુ મહારાજે કરાવી. પડદા હટાયા હે મેરા એક બ્રહ્મ જાળકા.
दीवाना बना हूं प्रभु तेरे दीदार का, निरखूं तने हूं प्रभु हवे नयन भरी भरी हो, निरखूं तने प्रभु हूं हवे नयन भरी भरी, ફોકટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. ખૂબ બહાર ફર્યા, ખૂબ બહાર ફર્યા, પણ હવે આપણને સદગુરુની શાન મળી છે અને શાનમાં આપણી ભાન રહેવી જોઈએ. એટલે કીધું છે અર્જુન મહારાજે, સુણજો શાન, ભાન અને કાનથી, મને ગુરુ મળ્યા છે, ગુરુ જ્ઞાનથી. આને હાથે જડાવ્યા, આંખે દેખાડ્યા, હાથે જલાવ્યા, નામ નિશાનથી, મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. કારણ કે જ્ઞાન થાય ને એટલે પોતે પોતાનું જ કથે, પોતે પોતાનું જ કથે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું શું કરું છું, મારે જવાનું છે. તો આ જ્ઞાન તો આપણને ગુરુ મહારાજે સમજાવી દીધું છે. ભાઈ તું આવ્યો નથી, તારે જવાનું નથી, પણ એમાં તારું લક્ષ્ય રહેવું જોઈએ. જો આપણી લક્ષ્યબદ્ધ સુરતા હોય તો ગુરુ મહારાજે આપણને આ ગુરુ દર્શન કરે, પણ ગુરુ દર્શન કર્યા ગુરુ વચન રહેવું જોઈએ, ગુરુ વચન યાદ રહેવું જોઈએ. લક્ષ્યબદ્ધ સુરતા કાયમ કાયમ અભ્યાસથી આપણી સુરતા લક્ષ્યબદ્ધ બને અને ગુરુ દર્શન કાયમ થાય. કારણ કે આ ઘાટ છે એ ગુરુ નથી. આ ઘાટની અંદર આવીને અઘાટે જે આપણને કહી જાય છે ને એ ગુરુ છે. તો આપણે નદીને બે કાંઠા છે, ગમે ત્યાંથી આડે પણ આપણે નાવા ઉતરીએ તો છેલ્લે શું છે, નાન બારા નીકળ્યો કાદવમાં પાછા બાર પગ ધોવા દો, પાછા કાદવ વાળા. એટલે આપણે ગંગાજીને કેટલા ઘાટ છે, બહુ જ્યાદા ઘાટ બાંધ્યા છે. કયા ઘાટે તમે નાયા? અને ઘાટની બલિહારી છે ભાઈ, ઘાટ છે ને એટલે નિરાંત મહારાજને કહેવું પડ્યું, ભાઈ નિરખી પરખીને ગુરુ કરવા. હો ભાઈ સદા નિરખી પરખીને ગુરુ કરવા. નિરખવું એટલે જોવું અને પરખવું એટલે એની પારખ પદ કરવી કે આ બોલે છે એવું એનું જીવન છે, આ બોલે છે એવું જીવન છે કે હવને હારે હાહા હી. સંતના લક્ષણ નથી. સંત લક્ષણ સોહામણા, જેને સંતના 32 લક્ષણ છે. એ તો પરમાર્થમાં પૂરા છે, છે. સૌ સાંભળજો, સંત પુરુષના લક્ષણ કહીએ જેને નિજ મમતાને મારી છે, જેને પરના રીતે માતા છે. સૌ સાંભળજો, સંત પુરુષના લક્ષણ કહીએ પ્રેતથી. કારણ કે આ સંતોના 32 લક્ષણ છે. 30 લક્ષણ તો કદાચ ઘણાયમાં હોય હો, પણ 32 માં 2 ઓછા, અને 32 માં 2 ઓછા છે ને એ કૃષ્ણ પાસે હતા. કેવા હતા? અજાસક વ્રત જે સુદામા પાસે હતું, પોતળી હતી તો લઈ લીધી કૃષ્ણએ, પણ માગ્યું નહીં. અજાસક વ્રત માગે નહીં. અને બીજું છે સ્થિત પ્રજ્ઞ, ગમે પરિસ્થિતિ હોય એમાં ડગે નહીં. આ 2 લક્ષણ છે ને એ બહુ ઓછા પાસે હોય. આપણે ઘણી વાર જોઈ 500 ની નોટ મૂકે તો હળદર ખિસ્સા મૂકી દે, હળદર ખિસ્સા મૂકી દે. પાણી હોય ને તો પડી રહેવા દે, પણ પાણી હોય તો તરત ખિસ્સા મૂકી દે.
કાર્ય એ એના કાર્ય કરવા ધરાધામ ઉપર આવ્યા છે. જે બાપુના પેઢીને પૂછે છે, દેવાજ પંડિત થઈ ગયા, વર્ષો થઈ ગયા, એને આગમવાણી ભાખી નાખી કે આવો સમય આવશે, આ દેશનું એટલે એને બધું લખ્યું. એમ પહેલાના તો એવા હતા વિરલા એને જાણ્યું લખ્યું કે આવું આવું બધું થાય, દોડે દીવા છે, બહુ જાદુ આખી એની વાણી છે. અને આ એનો અનુભવ છે. શું છે એનો અનુભવ? એનો અનુભવ આપણે એ રસ્તે હાલવા, જો એ રસ્તે આપણે હાલીએ તો એને અનુભવ છે, તો આપણને કેમ નહીં થાય? થાય જ. જે રસ્તે સંતો હાલ્યા છે ને એ રસ્તો સીધો માર્ગ છે. સીધે માર્ગ જે પૈસો લે એને બતાવીશ, પરાયાનો જોઈને દિલ તારો દુભાવીશમાં, સુગંધની તને ખબર ન હોય તોડીશમાં, પાણી ન પડતો સામે છે પણ ઉગતા છોડ ઉખેડીશમાં. ઉગતો છોડ કોને કહેવાય? હજી તો ઉપદેશ લીધો અને ભજન સત્સંગમાં જાતો નથી તો ત્યાં કે ભજનમાં હું જાઉં છું, ઓલો તો ન જાય, ઓલાને જવાનો આ છોડ ઉકેલી નાખ્યો કહેવાય. આવું કામ કરવાનું નથી, કારણ કે સમય થઈ ગયો છે. આ બંધ આવે છે તો મને આનંદ કરાવે એટલો આપણા માટે અહોભાગ્ય છે. અને જેને જેને સમજાય એનો અહોભાગ્ય છે. આટલું કઈ ગુરુ શરણમાં વાણીને વિરામ આપું છું. સદગુરુ